કોન્સન કમ્પાઉન્ડની અંદર આપણે એનું જો નામ લખવાનું થાય તો એ કાર્બોનેટો તરીકે લખાશે. એ જ રીતે જો ઓક્ઝેલેટ હશે તો ઓક્ઝેલેટો તરીકે લખાશે. મેડમ આ જે ઉદાહરણો છે એ બધા એ જ બતાવે છે કે બધા ATE છે એ બધાની જગ્યાએ પાછળ O લાગ્યો છે. મારા ખ્યાલથી છેલ્લું છે જુદું છે. એ સલ્ફાઇડ છે, એમાં જ્યાં ITE લાગ્યું છે તો આપણે જે કીધું ત્યાં આગળ ITO થશે, એટલે એ સલ્ફાઇટો તરીકે કન્સિડર થશે. હા, અને આમ જુઓ તો મિત્રો સ્પેલિંગ પરથી તમે જુઓ ને તો ખાલી પાછળનો ઈ છે તે કાઢીને એની જગ્યાએ O લગાવવાનો છે. ઇંગ્લિશમાં આ થોડી સગવડ વધારે સારી છે. ગુજરાતીમાં સલ્ફાઇટ થાયોસલ્ફેટ બોલીને થાયોસલ્ફેટો બોલવાનું આવે છે, એટલે O આપણે લગાવીએ છીએ. હવે આવી વાત આપણા ન્યુટ્રલ લિગેન્ડ્સની. ન્યુટ્રલ લિગેન્ડ માટે આપણે એવું રાખ્યું છે કે એનું નામ એવું ને એવું જ રાખવું, એટલે આપણને તકલીફ ઓછી પડે, કારણ કે ન્યુટ્રલ છે. ન્યુટ્રલ છે. અને પેલામાં પણ તકલીફ કે AT હતું તો શું કરવું, અથવા તો E હતું તો શું કરવું, અથવા IT હતું શું કરવું, તો થોડુંક ઇઝી પડે એટલા માટે કેમિસ્ટ્રીના લોકોએ, જે કોઈક બી આપણા પૂર્વજો હતા એ લોકોએ આપણા માટે થોડી ફેસિલિટી ઊભી કરી કે ન્યુટ્રલ જે લિગેન્ડ છે એને એવું ને એવું જ નામ આપવું. સપોઝ અહીંયા આગળ આપણે એક્ઝામ્પલ જોઈએ છે, ઇથિલિન ડાયમાઇનનું લખ્યું છે, તો એ ઇથિલિન ડાયમાઇન તરીકે જ કન્સિડર, અહીંયા પાછળ INE છે પણ એ બદલાતું નથી અને આપણે ઇથિલિન ડાયમાઇન તરીકે જ કન્સિડર કરીએ છીએ. પણ મિત્રો દરેક જગ્યાએ અપવાદ હોય છે, એટલે અત્યારે મેં કીધું તેવું કે ન્યુટ્રલ કમ્પાઉન્ડ વાળા લિગેન્ડ હોય તો એને આપણે એઝ સચ એવું ને એવું મૂકી દેવું તો તકલીફ કરાવે એવું છે. અહીંયા એક એક્ઝામ્પલ સીધું આવી ગયું કે H2O લયું. H2O ન્યુટ્રલ લિગેન્ડ છે. પાણી બહુ મિરેકલ છે એવું મને લાગે છે. બધી જગ્યાએ એના વગર દુનિયા નથી, પણ બધી જગ્યાએ જ્યાં જ્યાં પાણી આવે ત્યાં કંઈક એક્સેપ્શન આવી જાય છે. એટલે અહીંયા પણ એક્સેપ્શનમાં આપણે કહીએ છીએ કે જ્યારે વોટર હોય અથવા તો H2O લિગેન્ડ લાગ્યો હોય તો એને આપણે એક્વા લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. એટલે આગળ મેં કીધું તેવું આ ન્યુટ્રલ જ છે, પણ ઇથિલિન ડાયમાઇનનું નામ એનું એ જ રાખ્યું હતું, પણ અહીંયા આગળ આપણે વોટર લખીશું નહીં, અહીંયા આગળ એની જગ્યાએ આપણે એક્વા લખવું પડશે. બીજું ઉદાહરણ પણ એક્સેપ્શનમાં આપું છું તમને કે કદાચ એવું થાય કે એક્સેપ્શનમાં એક જ છે એવું નથી, ઘણા બધા આવે છે. બીજું એવું જ છે કે એમોનિયા છે. એમોનિયા રૂટીનમાં જ્યારે નામ લખવાનું થાય કોર્નેશન કમ્પાઉન્ડનું તો આપણે એમોનિયા શબ્દ વાપરતા નથી, પણ ત્યાં આગળ આપણે એમાઇન શબ્દ વાપરીએ છીએ. તમે કહેશો કે આ તો ઉદાહરણમાં એક્સેપ્શન્સ વધતા જ જાય છે. બીજું એક ઉદાહરણ છે કે કાર્બન મોનોક્સાઇડ CO, જે આપણા માટે તંદુરસ્તી માટે બહુ ખરાબ છે, જેટલું ઓછું હોય એટલું સારું થાય. પણ કોર્નેશન કેમિસ્ટ્રીની અંદર એને કાર્બન મોનોક્સાઇડ તરીકે આપણે નથી ઓળખતા, એને આપણે કાર્બોનિલ ગ્રુપ તરીકે ઓળખીએ છીએ. એટલે જ્યારે CO મોલેક્યુલ લખાય લિગેન્ડ તરીકે તો એ કાર્બોનિલ તરીકે લખાય. મિત્રો એક વસ્તુ બીજી ધ્યાન દોરું કે જ્યારે CO કાર્બોનિલ ગ્રુપ લખવાનું હોય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવા જેવું કે C અને O બેવની સાઇઝ સરખી રાખવી. જો C મોટો હશે ને O નાનો કરી દેશો તો કોબાલ્ટ થઈ જશે, આખું કેમિસ્ટ્રી બદલાઈ જશે. એ લિગેન્ડની જગ્યાએ સેન્ટ્રલ મેટલ એટમ બની જશે. અને જ્યારે તમે સ્ટ્રક્ચર લખશો અને કદાચ તમે કમ્પ્લેન કરશો કે મારા સર છે એ મારું સાચું સ્ટ્રક્ચર લખ્યું અને માર્ક આપતા નથી, તો મિત્રો માર્ક અહીંયા કપાય છે કે 2 CO ભેગા થશે તો 2 કોબાલ્ટ થઈ જશે, તો 2 સરખા થશે તો 2 લિગેન્ડ ભેગા થશે અને કોર્નેશન કમ્પાઉન્ડ બનાવશે નહીં. એટલે એ તો મેટાલિક બોન્ડ થઈ ગયો ને, 2 કોબાલ્ટ વચ્ચે બોન્ડ આવશે તો મેટાલિક બોન્ડ થઈ ગયો, અને એટલે મેટલ કોમ્પ્લેક્સ થી આખું જુદું પડી ગયું. કોમ્પ્લેક્સ બનાવવાનો છે. એટલે જ્યારે કોમ્પ્લેક્સ લખવાનો ત્યારે કોબાલ્ટ લખતી વખતે મિત્રો ધ્યાન રાખવું કે કોબાલ્ટ અને કાર્બોનિલ ગ્રુપ 2 ડિસ્ટિંગ્વિશ જુદા પડવા જોઈએ, એ ખાલી O થી જુદા પડશે. હવે સર આ થોડું પાછું કોમ્પ્લેક્સની વાત કરીએ. કોમ્પ્લેક્સ એટલે જે વિચિત્ર પ્રકારનું હોય તે કહીએ કોમ્પ્લેક્સમાં. આપણે અત્યાર સુધી એ વાત કરી કે સપોઝ કે ક્લોરિન જોડાયો છે તો એને આપણે ક્લોરો કહેવો, બ્રોમિન જોડાયો છે તો બ્રોમો કહેવો, આવું બધું આપણે કીધું. પણ એક કરતાં વધારે ક્લોરિન જોડાયા હોય, 2 જોડાયા હોય, 3 જોડાયા તો શું કરવું? તો એના માટે પણ આપણે ફેસિલિટી ઊભી કરી છે. મિત્રો જોયું આને કોમ્પ્લેક્સ કેમ કીધું છે? સરે બહુ સરળતાથી શરૂઆત કરી આપી આપણને કે બાળક જન્મ્યોનું નામ પાડવાનું. બાળકનું નામ પાડવાનું આટલું અઘરું મારા ખ્યાલથી નથી હોતું જેટલું કોમ્પ્લેક્સનું નામ કાઢવાનું. પણ મારા ખ્યાલથી સરે સીધું પણ કરી આપ્યું છે થોડું આપણને. પહેલાં આપણને બતાવ્યું કે IDE હોય તો E કાઢીને O લગાડી દો, ITE હોય તો E કાઢીને O લગાડી દો. પછી આપણને બતાવ્યું કે ન્યુટ્રલ હોય એને નોર્મલી કશું જ કરવાનું નહીં. પછી આપણને એક્સેપ્શન આપ્યા અને હવે આપણને બતાવે છે કે એક કરતાં વધારે લિગેન્ડ હોય તો આપણે શું એડિશન કરીએ છીએ. ચોક્કસ એને પણ એકદમ સિમ્પલ કરી દઈએ આપણે કે દાખલા તરીકે આપણી પાસે ક્લોરિન એક જ હોય તો આપણે Cl એકલું લખીશું, પણ જ્યારે 2 ક્લોરિન એટમ જોડાયા હશે તો ત્યાં આપણે Cl2 લખવું પડશે. હવે જ્યારે નામ લખવાનું થાય ત્યારે ત્યાં આગળ 2નું ઇન્ડિકેશન આપણને બતાવતું ને કે 2 કેવી રીતે લખાય.
તો એના માટે જ્યારે આપણે લિગેન્ડનું નામ લખીશું તો લિગેન્ડ માટે Cl લખ્યો હશે તો ક્લોરો લખવાનું એટલે આપણને ખબર છે, પણ 2 ક્લોરો એટમ છે તો એને માટે શું કરવું? તો 2 જ્યારે હોય તો એની આગળ આપણે બાય અથવા તો ડાઈ લગાવીએ છીએ. ડાઈ એટલે આપણે ડાઈ મારવાની નહીં, ઇંગ્લિશમાં ડીઆઈ કરીએ છીએ તે જ. અને ડાઈ કરવાની પણ નહીં, કારણ કે ડાઈ કરીશું તો કલર ચેન્જ થઈ જશે આખો. ચોક્કસ. અને જો કદાચ 2 કરતાં વધારે લિગેન્ડ એક જ સમૂહના જોડાયા છે તો Cl ની જ વાત કરીએ આપણે, તો 3 જો જોડાયા હોય તો ત્યાં ટ્રાઇક્લોરો લખાશે, 4 જોડાયા હશે તો ટેટ્રાક્લોરો લખાશે. આ રીતે વધતા જશે. જો 4 થી વધારે હોય તો તમને ખબર છે કે પેન્ટા કરતા જવાનું, 6 હોય તો હેક્ઝા કરતા જવાનું, એ રીતે વધારતા જવાનું છે. બીજી એક તકલીફ મિત્રો ઊભી થશે કે જો મિત્રો મેં કહ્યું ને કોમ્પ્લેક્સ ને સરળ, સરળ ને પાછું કોમ્પ્લેક્સ, ફરી પાછું અહીંયા થોડુંક આવી ગયું. હવે આપણે રસ્તો તો કોમ્પ્લેક્સમાંથી નીકળવો પડશે. આપણે જે જોયું કે અત્યાર સુધી જે લિગેન્ડની વાત કરી કે આગળ બાય લગાવવાનું, ટ્રાય લગાવવાનું, ટેટ્રા લગાવવાનું, તો એ ક્યારે બનશે કે જ્યારે આપણે જે લિગેન્ડ જોડ્યો છે સેન્ટ્રલ મેટલ એટમ સાથે એ સિમ્પલ લિગેન્ડ હોવો જોઈએ, કે એની આગળ પાછળ બીજું કશું લાગેલું હોવું નહીં જોઈએ. પણ જો આપણે ઇથિલિન ડાયમાઇન લગાવ્યું હશે તો એ કેસમાં પછી એવું થઈને ઊભું રહેશે કે અહીં તો 2 ડોનેટ એમાં નામ ઓલરેડી ડાઈ આવી જાય છે પાછું. તો એ કન્ફ્યુઝન થાય કે અહીંયા શું કરવું. તો આપણે 2 ડિસ્ટિંગ્વિશ કરીએ, પાછું લિગેન્ડને 2 કેટેગરીમાં વહેંચીએ. એક તો સિમ્પલ લિગેન્ડ અને બીજો કોમ્પ્લેક્સ લિગેન્ડ કરીએ કે જેનું સ્ટ્રક્ચર થોડું કોમ્પ્લિકેટેડ છે, થોડું મોટું છે, કે જેની અંદર ચિલેટ કહેવાય. હા, ચોક્કસ કહી શકે કે જેની પાસે ઇલેક્ટ્રોન પેર 1 કરતાં વધારે ડોનેટ કરવાની શક્તિ છે, એને આપણે કોમ્પ્લેક્સ લિગેન્ડ તરીકે કન્સિડર કરીએ અત્યારે. એટલે મિત્રો જ્યાં જ્યાં તમને મોનોડેન્ટેડ લિગેન્ડ મળશે ને ત્યાં ત્યાં તમને આ જ રીતના નામકરણ જોવા મળશે. પણ જ્યાં જ્યાં ચિલેટ એટલે કે રિંગ સર્કલ બનતું હશે, ક્લોઝ સ્ટ્રક્ચર બનતું હશે, ત્યાં આપણને હવે પછી જે નામકરણ જોવા મળે છે એ મળશે. હા, તો ત્યાં આપણે બાયની જગ્યાએ ત્યાં 20 શબ્દ લખીશું. એ 20 એવું ઇન્ડિકેટ કરે છે કે આ જે લિગેન્ડ છે એ કોમ્પ્લેક્સ લિગેન્ડ છે અથવા તો એ ચિલેટ ફોર્મ કરે એવો છે કે એની અંદર 2 કરતાં વધારે ઇલેક્ટ્રોન પેર આપવાની શક્તિ છે. જો એ જ 3 એટમ હશે, સપોઝ ઇથિલિન En2 લખ્યું હશે તો આપણે 20 ઇથિલિન ડાયમાઇન કહેવાશે. પણ En3 લખ્યું છે સપોઝ, આપણે એક એક્ઝામ્પલ જોયું તો COEN3, તો અહીંયા 3 ઇથિલિન ડાયમાઇન એટમ જોડાય છે લિગેન્ડ તરીકે, તો એ કેસમાં આપણે 30 ઇથિલિન ડાયમાઇન કહીશું. પછીનો શબ્દ કદાચ તમને થોડીક મજાક કરાવશે, કેમ કે જ્યારે 4 જોડાશે તો એને પેલામાં આપણે બાય ટ્રાય સર આને એવું કહેવાય, મમ્મી જ્યારે છોકરાને હાથમાં લે ને તો કોઈ દિવસે એક વખત વાલી કરીને ના અટકે, એ હંમેશા છોકરાને 3-4 સામટી જ કિસ કરવાની હોય. એટલે આ એ મમ્મી જેવું ઉદાહરણ થઈ ગયું કે એના હાથમાં દીકરો આવી ગયો છે. દીકરો હોય કે દીકરી હોય, મમ્મી માટે તો એક જ હોય, પણ એ કોઈ દિવસ એને વહલે કરે ને ત્યારે એનાથી અટકાતું નથી. એટલે આપણે હવે નામ આપ્યું છે ટેટ્રાકીસ, પેન્ટાકીસ, હેક્ઝાકીસ. નામ માટે હવે આપણી પાસે જેમ જેટલા, હવે આ તમને ખરેખર મિત્રો કહું તો આનો મિનિંગ એવો થયો કે ટેટ્રા એટલે કે 4 એટમ જે ઇલેક્ટ્રોન યુગમાં આપે છે, પેન્ટા એટલે એક જ લિગેન્ડ અને 5 એટમ એવા છે કે જે ઇલેક્ટ્રોન યુગમાં આપે, અને હેક્ઝાનો મિનિંગ એ થયો કે એક જ લિગેન્ડ છે અને 6 ઇલેક્ટ્રોન યુગમાં આપે છે. ચોક્કસ. હવે આપણે કંઈક એડ કર્યું, ધ નેમ ઓફ ધ લિગેન્ડ ઇઝ પ્લેસ્ડ ઇન પેરેન્થેસિસ. પેરેન્થેસિસમાં લખાયેલું નામ એટલે એ આપણે જે કૌંસમાં કહીએ છીએ એ થઈને ઊભું રહેશે. હવે એક બીજો પ્રશ્ન ઊભો રહે છે જે આપણે આગળ વાત કરવાની ભૂલી ગયા, કે કદાચ એવું થાય કે આપણે પ્રાઇમરી લેવલ લીધું એટલે આગળ ગયા નહોતા. કોમ્પ્લેક્સ જ્યારે બને છે ત્યારે સિમ્પલ પહેલું ઉદાહરણ આપણે જોયું હતું એક કે COEN3 લખ્યું હતું, બરાબર છે. તો એક જ કોર્ડિશન સ્ફિયર હતું, એની અંદર આવ્યું હતું CO અને En3. તો આ કેસમાં આપણે કહેવાય કે આ કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ છે. પણ બીજું ઉદાહરણ જોઈએ કે જેની અંદર આપણે લખીએ છીએ K4FeCN6. આ પણ જાણીતું ઉદાહરણ છે, બધાને મોડે ખબર હોય છે. કોર્ડિશન કેમિસ્ટ્રીની જ્યારે વાત કરીએ તો K4FeCN6 અથવા K3FeCN6 તરત યાદ આવે આપણને. તો બેની વચ્ચેનો ફેર શું છે તો એ જોઈએ આપણે. તો અહીંયા કોર્ડિશન સ્ફિયરની બહાર પણ કંઈક લખાયું છે. આપણે કહીએ છીએ કે પહેલું K4 લખ્યું અને પછી કોર્ડિશન સ્ફિયરની અંદર FeCN6 લખ્યું. તો અહીંયા પેલા કેસમાં આપણને ખાલી કોમ્પ્લેક્સ હતો, જ્યારે આનું આયનાઇઝેશન થશે તો આપણને K મળશે અને FeCN6 મળશે. એટલે એવું કહેવાય કે K એ પોઝિટિવ આયન કેટાયન તરીકે વર્ક કરશે, જ્યારે બાકીનો FeCN6 છે એ એનાયન તરીકે અથવા તો નેગેટિવ આયન તરીકે વર્ક કરશે.
ત્રીજું ઉદાહરણ એવું થઈને ઊભું રહે કે જેની અંદર આપણને કોન્સન્સ સ્ફિયરની આગળ કશું પોઝિટિવ આયન નથી લગાવ્યો, પણ પાછળ નેગેટિવ આયન અથવા તો ન્યુટ્રલ લિગેન્ડ જોડાયો હોય. આપણે એક ઉદાહરણ જોયું તો એમાં પાછળ આપણે કોન્સન્સ સ્ફિયરની અંદર પાછળ Cl2 લખ્યું હતું, બરાબર છે. તો એ કેસમાં આપણે એવું કહેવાય કે એની અંદર આપણો જે કેટાયન છે એ કોમ્પ્લેક્સ છે અને એનાયન પાર્ટ છે એ સિમ્પલ છે. જ્યારે આગલો કેસ K4 એફિશિયન્સીની વાત કરીએ તો કેટાયન આપણો સિમ્પલ છે જ્યાં ખાલી K છે અને એનાયન પાર્ટ છે એ કોમ્પ્લેક્સ છે. બીજું એક ઉદાહરણ એવું પણ આવે છે કે જેની અંદર કેટાયન પણ કોમ્પ્લેક્સ હોય અને એનાયન પણ કોમ્પ્લેક્સ હોય. નામકરણમાં એની જરૂર નથી એટલે અત્યારે આપણે એને જતું કરીએ. પણ અહીંયા જે આપણે લખ્યું છે તે પ્રમાણે કે ઇફ એ કોમ્પ્લેક્સ ઇઝ એન એનાયન ઇટ્સ નેમ એન્ડ્સ વિથ ધ ATE. મતલબ કે એ જે આપણો કોમ્પ્લેક્સ છે એ જો એનાયનિક હોય તો એનું નામ પૂરું થાય તો પાછળ પ્રત્યય ATE લાગશે. હવે આ ATE ક્યાં લાગશે તો કે મેટલનું જે નામ છે એની પાછળ લાગશે. સપોઝ કોબાલ્ટ હશે તો એ કોબાલ્ટેટ તરીકે ઓળખાશે, પ્લેટિનમ હશે તો એને પ્લેટિનેટ તરીકે ઓળખીશું. મિત્રો અહીંયા એકદમ સીધું થાય એવા આપણે 3 ઉદાહરણ લીધા છે. જો પહેલું હું જે અત્યારે તમને કહેતો તો એ જ પ્રમાણે કે K4 FeCN6 નામ લખ્યું છે. અત્યાર સુધી આપણે મોઢે વાત કરી કે નામ કેવી રીતે પડે. હવે આપણી પાસે 2 વસ્તુ છે. ડાયબોય જે બતાવે છે K3 એફિશિયન્સી કે આપણા મેટલ કોમ્પ્લેક્સનું નામ છે, સ્ટ્રક્ચર છે જે આપણે લખીએ છીએ રૂટીનમાં. પેલું નામ જ્યારે બોલવું હોય ત્યારે તો આપણે જે નિયમ પ્રમાણે કીધું હતું કે કેટાયનિક પાર્ટ છે એનો પહેલો નામ લખવાનું. તો અહીંયા આગળ આપણે જો 2 ભાગ પાડે તો કેટાયનમાં K આવશે અને એનાયનમાં FeCN6 આવશે. એટલે કેટાયન નામ પહેલાં લખવાનું તો કેટાયન એસ જ એવો ને એવો જ રહેશે. તો અહીંયા આગળ પોટેશિયમ રહેશે. હવે પેલું જે આપણે કીધું બાય ટ્રાય વાળું કીધું હતું અથવા તો બી સાથે ટીસ વાળું કીધું હતું તો અહીંયા તમને એવો પ્રશ્ન થશે કે અહીંયા K3 છે તો અહીંયા આગળ આપણે ટ્રાય કેમ ના લખ્યું. પણ મિત્રો એ જ્યારે લખવાનું થતું આપણે લિગેન્ડ જ ઇન્ડિકેટ કરીએ છીએ, મેટલ માટે એ ઇન્ડિકેટ થતું નથી. એટલે આપણે પોટેશિયમ એસ જ એવું ને એવું રાખ્યું છે. ત્યાર પછી અહીંયા આગળ આપણી પાસે એનાયનિક લિગેન્ડ જોડાયો છે અને એ મોનોડેન્ટેડ છે CN. એના માટે આપણે કીધું કે જો મોનોડેન્ટેડ લિગેન્ડ હોય તો એને આપણે ઓથી પૂરો થાય છે એટલે એ સાઇનો તરીકે લખાશે. અને મોનોડેન્ટેડ છે એ કોમ્પ્લેક્સ લિગેન્ડ છે નહીં એટલે 6 છે એને આપણે હેક્ઝા તરીકે કન્સિડર કરીશું એટલે હેક્ઝા થશે. વન્સ અગેન હમણાં છેલ્લે જ આપણે જોયું તો પ્રમાણે કે જો એનાયનિક લિગેન્ડ કોમ્પ્લેક્સ હોય તો એનો પૂર્ણાહુતિ જે કરવાનું થાય એ AT થી થાય એટલે અહીંયા Fe ને આપણે ફેરેટ તરીકે કન્સિડર કરીશું. અને પાછળ જે 3 છે એ એનો ઓક્સિડેશન નંબર બતાવશે કેવી રીતે આવે છે. આપણે નીચે જોયું કે કાઉન્ટર આયન એટલે કોન્સન્સ સ્ફિયરની બહાર જે વસ્તુ લખી છે આપણે આગળ અથવા તો પાછળ એટલે પોઝિટિવમાં અથવા તો નેગેટિવમાં. તો પોટેશિયમ એક પોઝિટિવ હતો પોટેશિયમ એટલે આપણે 3 પોટેશિયમના +3 કર્યા. CN છે એનો 1 - ચાર્જ થાય ટોટલ 6 લિગેન્ડ જોડાયા છે એટલે ટોટલમાં -6 થશે. હવે જ્યારે બેનો સરવાળો કરીએ આપણે તો -થી +3 થશે એટલે -3 થવો જોઈએ. એને જ્યારે બેલેન્સ કરવાનું હોય તો આપણે +3 તરીકે બહાર મૂકીએ એટલે અહીંયા ઓક્સિડેશન નંબર એનો 3 તરીકે કન્સિડર કરીએ છીએ. એટલે આ જે છે એ Fe નો ઓક્સિડેશન નંબર થયો, આ છે એ કાઉન્ટર આયન થયો કારણ કે આપણો કોમ્પ્લેક્સ એનાયનિક કોમ્પ્લેક્સ છે. અને આ બીજું ઉદાહરણ આપણી પાસે છે. જો બીજું ઉદાહરણ છે એમાં આગળ કે પાછળ આપણે કશું લગાવ્યું નથી એટલે પોઝિટિવ આયન તરીકે કશું નથી અથવા તો નેગેટિવ એનાયન તરીકે કશું નહીં. આપણું જે કોમ્પ્લેક્સ છે એ ખાલી કોન્સન્સ સ્ફિયરની વચ્ચે જે લખાયો એ જ છે. અહીંયા મિત્રો આપણી પાસે પાછો નિયમનો ઉપયોગ કરવો પડે એવું આવીને ઊભું રહ્યું છે કે 2 જાતના લિગેન્ડ જોડાયા છે, ક્લોરાઇડ અને એમોનિયા. પહેલો જે કેસ આપણે જોયો તો એની અંદર ખાલી એક જ જાતનો લિગેન્ડ જોડાયો હતો સાઇનો એટલે કોઈ પ્રોબ્લેમ હતો નહીં. પાછો આપણે જે આગળ વાત કરી દઉં કે 1 કરતાં વધારે બાળકો હોય તો નામ કોનું વહેલું આપવું શું કરવું એ પ્રશ્ન અહીંયા આવીને ઊભો રહેશે. તો આપણે કીધું હતું કે લિગેન્ડનું નામ પહેલાં લખવાનું છે તો બંને લિગેન્ડ છે. બંને લિગેન્ડ છે. તો આપણે પાછું કીધું તેવું કે જે રીતે અંગ્રેજો આપણે શીખી ગયા છે ABCDEFG તો બરાબર એમાઇન એટલે A થી શરૂ થયો માટે આપણે એમાઇન પહેલો લીધો છે. ચોક્કસ. ત્યાર પછી B તો અહીં કોઈ છે નહીં એટલે C નો વારો આવ્યો એટલે ત્યાં આગળ ક્લોરો લગાવ્યું. હવે પાછું એક વસ્તુ થશે કે આપણી પાસે એમાઇન અને ક્લોરીન એ બેવ એ મોનોડેન્ટેડ લિગેન્ડ છે અને બેવ 2 લાગ્યા છે. એટલે આપણે આગળ જે વાત કરી તે પ્રમાણે કે 2 જ્યારે લાગ્યા હોય ત્યારે ડાઈ શબ્દ વપરાય છે એટલે ડાઈ એમાઇન એવું ઇન્ડિકેટ કરે છે કે 2 NH3 લાગ્યા છે. પછી ડાઈ ક્લોરો એ ઇન્ડિકેટ કરે છે કે 2 ક્લોરીન એટમ લાગ્યા છે. અને પછી મેટલનું નામ હવે આગલામાં આપણે ATE લગાવ્યું હતું કેમ કે ત્યાં એનાયનિક લિગેન્ડ હતો, કોમ્પ્લેક્સ હતો. અહીંયા આગળ કોઈ ચાર્જ છે નહીં એટલે એ કેસમાં મેટલનું નામ આપણે એવું જ રહેશે એટલે પ્લેટિનમ એસ જ રહેશે.
અને પ્લેટિનમનો ઓક્સિડેશન અંક આપણો 2 છે, જે -2 ક્લોરાઇડથી બેલેન્સ થઈ ગયો છે, અને એ અહીંયા આપણે બતાવ્યો છે. હવે આ ત્રીજામાં તો આપણી પાસે 3 લિગેન્ડ થયા. હા, 3 લિગેન્ડ થયા. પાછી એક વસ્તુ એ થઈને ઊભી રહી કે પહેલું જે આપણે ઉદાહરણ જોયું હતું તો એ ઉદાહરણમાં એવું હતું કે આપણને સિમ્પલ કેટાયન મળતો હતો, જ્યારે અહીંયા આગળ આપણને કોમ્પ્લેક્સ કેટાયન છે. આગળ ભાગ છે CrH2O4Cl2. એ પણ સર કોમ્પ્લેક્સ એટલે એવું થાય ને કે આ ક્લોરાઇડ તો લિગેન્ડ નથી. એ લિગેન્ડ તરીકે જ કન્સિડર, પણ કોર્સન નંબરની સ્ફિયરની બહાર છે, બરાબર. આના માટે થોડું હજી આગળ આપણે જવું પડે, વર્ણન થિયરી પર જવું પડે. એમાં પ્રાઇમરી વેલેન્સી આવે, સેકન્ડરી વેલેન્સી આવે, અને એ સેટિસ્ફાઈ કરવાનું શીખવાડવું પડે. પણ આને તો આપણે એવું કહી શકીએ ને કે કાઉન્ટર આયન છે. હા, ચોક્કસ. અત્યારે શરૂઆતમાં આપણે કહીએ કે એને કાઉન્ટર આયન તરીકે કન્સિડર કરીએ અને નામ આપવાનું થાય તો નામ તો હવે આપણે આને માટે જ આપવાનું વિચારવાનું. નામ આપવાનું થાય તો આપણે પેલો નિયમ પાછો કરવો પડે કે કેટાયનનું નામ પહેલા અપાય. જે આપણે પહેલા ઉદાહરણ જોયું હતું K3FeCN6, તો એમાં કેટાયન પાર્ટ તરીકે K હતો અને એનાયન તરીકે FeCN6 હતો. અહીંયા જો આપણે કેટાયન અને એનાયન કરીએ તો કોન્સન સ્ફિયરમાં જે છે CrH2O4Cl2 એ કેટાયન તરીકે વર્ક કરશે અને એનાયન તરીકે Cl આવશે. એટલે કેટાયનનો નામ પહેલાં લખવું પડશે. હવે કોન્સન સ્ફિયર આવ્યું એટલે પાછો આપણે નિયમ કરવો પડશે કે લિગેન્ડ જે છે એને એરેન્જ કરવા પડે. અહીંયા પણ આપણી પાસે એક કરતાં વધારે લિગેન્ડ છે, એટલે પાછું જે આગલામાં જોયું હતું એ પ્રમાણે કે આલ્ફાબેટ ઓર્ડરમાં ગોઠવવા પડશે. પાછું અહીંયા આગળ આપણી પાસે H2O છે. આ પેલો પાછો એક્સેપ્શન કેસ આવે આપણો, ત્યાં આગળ આપણે વોટર નહીં લખાય, અથવા તો 4 મોલેક્યુલ છે H2Oના એટલે ટેટ્રા વોટર એવું નહીં લખાય. વોટર માટે આપણે એક્વા શબ્દ વાપર્યો હતો એટલે ટેટ્રા એક્વો લખાશે. ત્યાર પછીનો લિગેન્ડ આલ્ફાબેટમાં જે આવે છે Cl આવે છે, એટલે ત્યાં આગળ 2 છે, ડાયક્લોરો લખાયું. 1 સેકન્ડ આયનાયનિક નથી એટલે ક્રોમિયમ એસ જ એવું ને એવું જ રહેશે. ત્યાર પછી એનો ઓક્સિડેશન નંબર લખ્યો. અને હા મિત્રો, અહીંયા તમને એક પ્રશ્ન ઉદ્ભવશે કે અહીંયા Cl જે હતો અંદરના Clને આપણે ક્લોરો કર્યું તો બહારના Clને આપણે ક્લોરાઇડ કેમ રાખ્યું. નિયમ એવો નક્કી થયો છે કે જે કાઉન્ટર આયન તરીકે જો એનાયન હોય તો એનું નામ બદલાતું નથી, એ એવું ને એવું જ રહીને ઊભું રહેશે. એટલે આપણે એને ક્લોરાઇડ તરીકે જ લખ્યું છે. અને મિત્રો, એનો મિનિંગ એ થયો કે જ્યારે પણ તમે નામ વાંચો ત્યારે જો આવી રીતે બહાર લખેલું નામ અને જે લિગેન્ડને તમે જે નામથી ઓળખતા હો બંને એક જ હોય, એનો મિનિંગ એ થાય કે એ કાઉન્ટર આયન તરીકે વર્તે છે. ચોક્કસ. આ જ વસ્તુ આપણે અહીંયા એક્ઝામ્પલથી વધારે ક્લેરિફાઈ કરી કે 2 એમાઇન લિગેન્ડ છે જે ન્યુટ્રલ છે એટલે 0 છે, 2 ક્લોરાઇડ નેગેટિવલી ચાર્જ છે એટલે -2 છે, અને પ્લેટિનમનો +2 ઓક્સિડેશન ચાર્જ બેલેન્સ થઈ ગયો. અહીંયા ને અહીંયા જ બંને બેલેન્સ થવા માટે અહીંયા કોઈ વેલેન્સી આપણે લખતા નથી. એ જ રીતે અહીંયા આપણે બતાવ્યું છે ઓક્સિડેશન આંક કેવી રીતે ગણ્યો તે. મિત્રો, સરે આપણને નામકરણ તો બતાવી દીધું, પણ કેટલીક વખત એવું હોય છે કે આપણે નામકરણ લીધા પછી એનું એક ફિગર, તમને કોઈ પણ જ્યારે કોઈનું નામ કહે ને તો તમે તરત એક ફિગર ઇમેજિન કરવા માંડો છો. તમને સ્ક્વેર કહીએ એટલે તમે સ્ક્વેર તમારા મગજમાં આવી જશે, કારણ કે તમે એને વિઝન તમે જોયેલું છે. જે વસ્તુ તમે જોયેલી હોય તેને તમે વિઝ્યુલાઇઝ કરો છો ઇઝીલી, અને જે વસ્તુ આપણે નથી જોઈ એના માટે આપણે એનો આકાર ડેવલપ કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે કે આપણે ઇમેજિનેશન કરીએ છીએ. મિત્રો, સાયન્સમાં દર વખતે ઇમેજિનેશન ચાલતું નથી, પણ એટલા માટે આપણે કેટલાક રૂલ્સ બનાવીએ છીએ અને એને આપણે જુદી જુદી થિયરી તરીકે ઓળખીએ છીએ. એવું કહેવાય સર? ચોક્કસ કહેવાય. તો આપણે આને માટે આના સ્ટ્રક્ચર આપણે, તમે મને કહું કે ઘણા બધા સ્ટ્રક્ચર શક્ય છે. લિનિયર હોઈ શકે એટલે કે રેખીય હોઈ શકે, ટેટ્રાહાઇડ્રલ એટલે કે સ્ક્વેર પ્લેનર, ચતુષ્ફલકીય, ઓક્ટાહાઇડ્રલ વગેરે હોઈ શકે. તો હવે એ કયા આધારે નક્કી કરીએ આપણે? એના માટે પણ વૈજ્ઞાનિકોએ થિયરી શોધી કાઢી છે. એક તો આપણે જનરલ ટૂંકા અક્ષરે શોધીએ તો એ VBT તરીકે ઓળખાય છે, અથવા તો એને આપણે વેલેન્સ બોન્ડ થિયરી તરીકે ઓળખીએ. મિત્રો, એક સલાહ આપી તો વણ માંગી કે જ્યારે બોલવાનું થાય તો VBT તરીકે ના બોલશો, વેલેન્સ બોન્ડ થિયરી તરીકે બોલજો, એટલે ભવિષ્યમાં જ્યારે પણ જરૂર પડતા ખબર પડે કે આ વેલેન્સ બોન્ડ થિયરી છે. નહીં તો VBT એટલે શું થશે, તો કદાચ XYZ કોઈનું નામ જોડી દેશો તો મને બની જશે VBT. એટલે જ્યારે VBT કન્સિડર કરવાનું થાય તો વેલેન્સ બોન્ડ થિયરી કરજો, અથવા એના પછી આગળ જે બીજી થિયરી જોઈએ આપણે. એક કોમેન્ટ અહીંયા પાસ કરાય, કદાચ ક્લાસમાં બેઠેલા છોકરાઓ એવી જ કોમેન્ટ પાસ કરતા હશે, VBT વેરી બ્યુટીફુલ ટીચર. અરે સરસ, કદાચ તમારા માટે હશે મેડમ, વાંધો નહીં, ચાલુ રાખીએ આપણે. એટલે છોકરાઓને કીધું કે મિત્રો, જ્યારે કન્સિડર કરવાનું થાય ત્યારે આખું નામ કરજો, એટલે જ્યારે ભવિષ્યમાં બોલવાનું હોય તો આપણને ખબર પડે કે આનું નામ શું છે. મિત્રો, મેં અહીંયા એક ઉદાહરણ એવું લેવાનો પ્રયત્ન કર્યો છે
આપણે જોઈએ કેટલો ટાઈમ આપણી પાસે આજે છે, નહીં હોય તો કાયમ આપણે કરીએ છીએ ને, નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. આપણે થોડું સ્ટાર્ટ તો કરી જ દઈએ. મેં એક ઉદાહરણ લીધું છે FeH2O6. સર નામ આપણને બતાવ્યું એ પ્રમાણે એવું કહેવાશે હેક્ઝા એક્વો ફેરેટ 3, અને એને આપણે એક VB થિયરી એટલે કે વેલેન્સ બોન્ડ, જેને તમે સંયોજકતા બંધનવાદથી ઓળખો છો. મિત્રો, સંયોજકતા બંધનવાદ અહીંયા આપણે લઈએ છીએ, એમાં થોડુંક આપણે એવું એડિશન કરી દઈએ કે સંયોજકતા બંધનવાદનો બેઝિક સિદ્ધાંત છે કે હાઇબ્રિડાઇઝેશન, કે એવું કહે છે કે કોઈ પણ એટમ, માનો કે અત્યારે આપણી પાસે Fe છે, તો Fe પાસે પોતાની કેટલીક કક્ષકો છે, અને એ કક્ષકો સૌથી પહેલાં એકબીજા જોડે સંકૃત થઈ જાય છે. સિમિલર આપણે સિમેટ્રી કહીએ છીએ, નજીકની શક્તિવાળી કહીએ છીએ, અને એ બધી સંકૃત થઈને આપણને હાઇબ્રિડ ઓર્બિટલ એટલે કે સંકૃત કક્ષકો આપે છે. એ વસ્તુ આપણે થોડી સમજાવવાનો અહીંયા પ્રયત્ન કર્યો છે. મિત્રો, સ્લાઇડમાં જુઓ તમે, મેં લખ્યું છે Fe, એની સાથે લખ્યું છે Z=26. એનો અર્થ એ થયો કે આપણી પાસે આયનનો પરમાણુ ક્રમાંક 26 છે, જેની આપણે ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન એટલે કે નોર્મલી Feની ઇલેક્ટ્રોનિક રચના આપણે જો લખવી હોય તો આપણે લખીએ છીએ આર્ગન કોર. એનો અર્થ એ થઈ ગયો કે 18 ઇલેક્ટ્રોન સુધીની રચના એટલે કે આર્ગન વાયુ જેવી રચના થઈ. ત્યાર પછી આપણે લખીએ છીએ 3d6 અને 4s2. આખો જે સંકીર્ણ છે એમાં આપણે અહીંયા ઓક્સિડેશન આંક બતાવ્યો છે +3, જે Feનો ઓક્સિડેશન આંક બતાવે એટલે કે આયનનો ઓક્સિડેશન આંક બતાવે છે. અને એનો અર્થ એ થયો કે આપણી પાસે જે ગ્રાઉન્ડ સ્ટેટ ઇલેક્ટ્રોનિક રચના છે એમાંથી 3 ઇલેક્ટ્રોન આપણે દૂર કરી દીધા. 3 ઇલેક્ટ્રોન દૂર કરશો તો 26માંથી 3 એટલે 23 આપણી પાસે બાકી રહ્યા. અને એ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન જો આપણે જોઈએ તો 4sના 2 ઇલેક્ટ્રોન દૂર થશે, 3Dમાંથી 1 દૂર થશે, બાકી રહ્યા 3Dના 5, જે ઇલેક્ટ્રોન આપણે અહીંયા બતાવ્યા છે. આ જે 5 ઇલેક્ટ્રોન છે આ 3Dની 5 કક્ષકોમાં ઇન્ડિવિજ્યુઅલી અયુગ્મિત રીતે ગોઠવાયા છે. 4s અને 4p આપણી પાસે ખાલી છે. હવે આપણી પાસે સંકરણ થવાથી જે સંકૃત કક્ષકો મળે છે એ સંકૃત કક્ષકોમાં 4s, 4p અને 4d. મિત્રો, અહીંયા આપણે ઉદાહરણ લીધું, એમાં બહારની બધી કક્ષકો લઈ લીધી છે. Feની જે D કક્ષકના ઇલેક્ટ્રોન છે એને એઝ ઇટ ઇઝ આપણે રહેવા દીધા છે, અને આ બહારની કક્ષકોનું સંકરણ થયું એને આપણે કહીએ છીએ sp3d2. એટલે કે આ 2 D કક્ષકો 4Dની છે, 4pની છે અને S કક્ષક છે. આ 6 કક્ષકમાં સંકરણ થવાથી આપણને 6 સંકૃત કક્ષકો મળી, અને એ 6માં આપણને અહીંયા H2Oમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ કોણ આપે છે તો ઓક્સિજન આપે છે. એ ઓક્સિજન આપણે અહીંયા મૂક્યા. જે ઓક્સિજનના ઇલેક્ટ્રોનને આપણે જુદા સિમ્બોલથી બતાવ્યા છે, એટલે કે આ Feના એરોથી બતાવેલા ઇલેક્ટ્રોન Feના પોતાના છે, અને સ્ટારથી બતાવેલા ઇલેક્ટ્રોન ઓક્સિજને એને દાન કર્યા છે. અહીંયા આપણી પાસે આ બધા ઇલેક્ટ્રોન યુગ્મ હંમેશા યુગ્મિત જ હોય છે, અને આ બાકીના ઇલેક્ટ્રોન જે ધાતુના છે જે અયુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે રહે છે. મિત્રો, આ એક થિયરી થઈ જેને આપણે સંયોજકતા બંધનવાદની થિયરી તરીકે ઓળખી. બરાબર? આઈ થિંક આને થોડુંક હું તમને કહેતા જો ઉદાહરણ આપવા માંગુ તો એવું થાય કે એક ક્લાસરૂમ છે, આપણે કન્સિડર કે સપોઝ TYBSCનો ક્લાસરૂમ છે, અને એમાં છોકરાઓને આપણે બેસાડવાના છે. ક્લાસરૂમ ખોલે તો છોકરાને કીધું કે તમે અંદર બેસતા જાઓ, તો એ પ્રિફર એવું કરશે કે એક જ બેન્ચ પર એક જણ બેસાય તો થોડી કમ્ફર્ટ વધારે રહે, ગીચતા ઓછી થાય. એ પ્રમાણે આપણે જોયું તો ક્લાસરૂમમાં બધી બેન્ચ એક જણથી ઓક્યુપાય થઈ ગઈ, એટલે આપણે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન બતાવે કે એ 5 જગ્યા રોકી લીધી. નહીં તો એવું થઈ શકે કે એકની અંદર આપણે 2 જગ્યાએ એકોમોડેટ થાય છે, તો એવું કેમ ના થયું? એવું થયું હોત તો આપણને બાકીની જગ્યા ખાલી મળત. પણ એવું થતું નથી. આપણી કમ્ફર્ટ શોધવા માટે આપણે બધા ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટ થઈને એક બેન્ચ પર એક ગોઠવાઈ ગયા, પછી થોડીક બેન્ચ ખાલી રહી, અને કદાચ ઇન્સ્પેક્શનમાં આવવાનો અને આપણો ક્લાસરૂમ ભરેલો બતાવવાનો છે તો શું કરવું? તો એમાં કીધું કે જો બીજા ક્લાસના કોઈક છોકરાને બેસાડે તો એ લોકો પછી એમની કંપની શોધતા આવશે, અને પછીની જે બેન્ચ ભરાશે 2 ભરાશે, એટલે પાછળના જે આપણે લખ્યા યુગ્મિત કર્યા અને બાકીની બેન્ચ ભરી દીધી આપણે, અને આપણો ક્લાસરૂમ પૂરો થઈ ગયો. બરાબર સર, એક્સેલન્ટ એક્ઝામ્પલ. મિત્રો, આપણે આ જે થિયરી બતાવીને સેમ થિયરી પ્રમાણે જ પણ થોડુંક મોડિફિકેશન, સરે હમણાં જેમ કહું ને કે અહીંયા આ ઇલેક્ટ્રોન ખાલી રહ્યા, એક બેઠા છે. બહારથી આવ્યા એ લોકો યુગ્મ લઈને આવ્યા, પોતાની પેર શોધીને, કંપની શોધીને આવ્યા અને બેઠા છે. મિત્રો, શક્યતા બંને હતી, કારણ કે આપણે ક્લાસરૂમને
કન્જેસ્ટેડ કરીને એવું પણ કરી શકતે કે જે ક્લાસમાં ઓલરેડી છોકરાઓ હતા એ છોકરાઓને જ એવું કહી શકતે કે તમે બધા અહીંયા એક બે ગોઠવાઈ જાઓ, પેરમાં થઈ જાઓ, તમારી કંપનીમાં બેસી જાઓ, અહીંયા ખાલી જગ્યા આપો અને પછી બે જ ગોઠવાઓ. મિત્રો, સરનું કેવું છે કે મેં લીધું, હવે એન્ડ આવવા માંડ્યું છે અને શરૂઆત સરે કરી છે તો હું એન્ડ કરું છું. મિત્રો, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી નામ આવ્યું એ નામ આપનારા હતા એ જે સાયન્ટિસ્ટો હતા જે લોકોએ આ બધું સંશોધન કર્યું, પ્રયોગો કર્યા, અને એ સાયન્ટિસ્ટનું નામ છે બેથે, વેનલેક, સ્કેલ્પ અને પેની. હવે એ લોકોએ નામ ક્રિસ્ટલ ફિલ્ડ જ કેમ આપ્યું? તો એ ક્રિસ્ટલ ફિલ્ડનો બેઝિક એવો છે કે એ લોકોએ જ્યારે અભ્યાસ કર્યો તો એ અભ્યાસ સૌથી પહેલાં એમણે આયોનિક ક્રિસ્ટલ ઉપર કર્યો, અને આયોનિક ક્રિસ્ટલના જે સ્ટ્રક્ચર સમજાવવા માટે થિયરી અસ્તિત્વમાં આવી તેને આપણે ઓળખી છે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, જેને આપણે કહીએ છીએ સ્ફટિક ક્ષેત્રવાદ. મિત્રો, આના પછીના લેક્ચરમાં જ્યારે પણ આપણને અવકાશ મળશે અને તમે ઈચ્છો તે વખતે આપણે આ થિયરી આગળ ચલાવીશું, અને આ થિયરી શું વધારે એડિશન કરે છે એને આધારે આપણે નવા બધા કયા નિયમો અસ્તિત્વમાં આવ્યા અને બધા સંકીર્ણના બંધારણ કેવી રીતે સમજાવી શકીએ છીએ, એની સાથે સાથે કેટલાક ગુણધર્મો બીજા કેવી રીતે સમજાવી શકીએ છીએ, હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું. ઉમ્મીદ રાખું છું કે અમે જે કંઈ તમને સમજાવ્યું એ તમને કદાચ વધારે સારી રીતે સમજમાં આવ્યું હશે, કદાચ યાદ રહ્યું હશે, કદાચ ન રહ્યું હોય તો થોડું રિવાઇઝ કરજો અને નેક્સ્ટ ટાઈમ આપણે ફરી પાછા મળીશું. ધન્યવાદ.